મહુધા તાલુકામાં ધોધમાર વરસાદ. છેલ્લા 4 દિવસથી મેઘરાજા અનરાધાર વરસ્યા. છેલ્લા 4 દિવસથી મેઘરાજા મહુધા તાલુકા પર મન મૂકીને વરસતા તાલુકાના મુખ્ય જળાશયો છલકાઈ ગયા છે. મહુધામાં સરકારી કચેરીઓ સહિતની ઇમારતોમાં પાણી ભરાઈ ગયા છે. તેમજ મહુધા શહેરમાં કેટલાક વિસ્તારોમાં ઘૂંટણથી કમર સુધીના પાણી ભરાયા છે. મહુધા તાલુકામાં છેલ્લા 4 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે તાલુકામાં સખત તારાજી સર્જાઈ છે. તંત્ર સ્થાનિકોની મદદ માટે તૈયાર છે, પણ વરસાદને કારણે પાણી ભરાઈ જતા એક પણ ગામનો રસ્તો દેખાતો નથી. મહુધા મામલતદાર કચેરીમાં 1.5 થી 2 ફૂટ પાણી ભરાઈ ગયા છે, તો તાલુકા પંચાયત કચેરીમાં પણ પાણી ભરાઈ ગયા છે. તેમજ નગરપાલિકા ભવન પાસે ઊંચો ભાગ હોવા છતાં ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે. તેમજ મહુધાના ઘણા બધા વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે. ગુપ્તેશ્વર મહાદેવનું અડધું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સાથે સાથે મહુધાના તળાવોની વાત કરીએ તો કલેશરિયા તળાવ, મોટા તળાવ, સિમજા તળાવ સહિત રાણીઓ તળાવ ચિક્કાર ભરાઈ ગયા હતા. વધુમાં મહુધા તાલુકામાં કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશયી થતાં વન વિભાગ ટીમ દ્વારા વૃક્ષ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે મહુધા નગરના નીચાણવાળા વિસ્તારોની વાત કરીએ તો મુસીબતનગર, ખાડિયા વિસ્તાર, કન્યા વિદ્યાલય પાસે, ફીણા ભાગોળ ના મેદાનમાં સીમજી ભાગોળ, મહુધા નગરપાલિકા શોપિંગ સેન્ટર પાસે વરસાદી પાણી ભરાઈ ગયું છે. જ્યારે અવિરત વરસાદ પડવાને કારણે કેટલાક નીચાણવાળા ઘરોમાં તો પાણી ભરાતા ખૂબ જ હેરાન થયા હતા. બ્યુરો રિપોર્ટ નિશાર શેખ, મહુધા.